શ્રી દુર્ગા સપ્તસતી ચોથો અધ્યાય ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ. ધ્યાન. સિદ્ધિની ઈચ્છા રાખનાર મનુષ્યો જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન કરવું. તેમના શ્રી અંગોની ક્રાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે. તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે. તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે. તેઓ પોતાની ભુજામાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂલ ધારણ કરે છે. તેમને 3 નેત્રો છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકોને સભર કરી રહ્યા છે. તેમને નમસ્કાર છે. ઓમ. ઋષિ કહે છે, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો. દેવતા બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે. જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવતી દુર્ગા, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. હે દેવી, તમારા આ અચિંત્ય રૂપનો અસુરોનો નાશ કરનાર મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો. તમારામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સત્સંગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌનો આશ્રય છો. આ સમસ્ત જગત તમારું અંશભૂત છે કારણ કે તમે સૌની આદિભૂત અવ્યક્તારૂપ પરા પ્રકૃતિ છો. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેમના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે જ છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો. તેથી સૌ તમને શ્રદ્ધા પણ કહે છે. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત, જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. તમે શબ્દ સ્વરૂપા છો અને અત્યંત પવિત્ર ઋગ્વેદનો, યજુર્વેદનો તથા ઉદ્ગીતના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો. તમે જ દેવી ત્રયી અને ભગવતી. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા રૂપે પ્રગટ થયેલા. તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે તે મેઘા તમે જ છો. દુર્ગમ ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગા તમે જ છો. તમારી કશામાંય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર વડે સમ્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે, નિર્મળ છે, પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને સુવર્ણની મનોહર ક્રાંતિ કરતાંય સુંદર છે. તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ વખતે તમારું મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભ્રમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે. કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે?
હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો. એ વાત હમણાં જ અનુભવવા મળી, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ. હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેઓ જ જનપદ સન્માનિત થાય છે, તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે, તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી અને તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની અને નોકર ચાકરો ધન્ય હોય છે. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતા રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી જ તમે ત્રણેય લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા છો. હે મા દુર્ગા, તમે સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો ચિંતન કરે છે તો તમે તેમને પણ કલ્યાણમયી બુદ્ધિ આપો છો. દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર રહ્યા કરતું હોય? હે દેવી, આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહ્યા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય, પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય અવશ્ય જ આવું વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોના પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય. આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે. તમારા ખડગની તેજ રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં, એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના હીન આચરણોમાંનું શમન કરનારું છે. સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી. તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી છે. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. હે મા, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે. તમને અમારા નમસ્કાર છે. હે દેવી, તમે શૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડક વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારવથી પણ અમારું રક્ષણ કરો. હે ચંડિકા, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો અને હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના થકી પણ તમે અમારું અને આ પૃથ્વીલોકનું રક્ષણ કરો. હે અંબિકા, તમારા કરપલ્લવોમાં શોભતા ખડગ, શૂળ, ગદા વગેરે જે અસ્ત્રો શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. ઋષિ કહે છે, આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમણે કહ્યું. દેવી બોલ્યા, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માંગો. દેવતાઓ બોલ્યા, તમે
ભગવતીએ અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માંગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી, કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કાંઈ વરદાન આપવા ઈચ્છતા હો તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્ન વદના અંબિકા, જે મનુષ્ય આ સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથોસાથ તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો. ઋષિ કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાલીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ તેમ થાઓ કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરોમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંભ અને નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃત્તાંત તમે મારા મુખેથી સાંભળો. હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો શક્ર વગેરેએ કરેલી સ્તુતિ નામનો 4થો અધ્યાય સમાપ્ત. મિત્રો, આવા અવનવા વિડીયો સાંભળવા, શીખવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. આ પછીના બીજા વિડીયોમાં 5મો અધ્યાય રજૂ કરવામાં આવશે.